ओम नमोर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायाणम नमो लोहे सव्वसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान रंग हमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा करते हैं। समयसार का अर्थ आत्मा का ज्ञान आनंद स्वभाव, आत्मा का त्रिकाल परिपूर्ण ज्ञान आनंद स्वभावी ऐसा आत्मा कि जिसका लक्ष्य करने से, जिसमें एकाग्रता करने से, जिसका ध्यान करने से जीव की चार गति का नाश होकर मोक्ष मार्ग और उसका फल मोक्ष की प्राप्ति होती है। ऐसे समयसार शास्त्र उसका दूसरा अधिकार कर्ता कर्म अधिकार चलता है। आचार्य भगवंत विविध प्रकार से कर्ता कर्म प्रवृत्ति कहाँ होती है, कैसे होती है, वो बात समझाना चाहते हैं। कर्ता कर्म अधिकार में अज्ञानी को कर्ता कहा। अज्ञानी कर्ता होकर किस परिणाम उसका कर्म होगा, तो कि अज्ञान दशा उसका कर्म है, मोह राग द्वेष उसका कर्म है। ऐसे कर्ता कर्म अधिकार में हम 79 गाथा पर आए हैं। 79 गाथा 79 गाथा 79 उसका हेडिंग है अब। यह अब शब्द का अर्थ बहुत गंभीर होता है। यहाँ अब शब्द का अर्थ क्या करे, तो कि आचार्य भगवान ने 76 गाथा से
शुरू करके विषय को शुरू किया। 76, 77, 78 तीन गाथा में कर्ता कर्म की प्रवृत्ति, किसको किसके साथ कर्ता कर्म अपना है, वो दिखाने के लिए विधविध बात बताई। कैसी कैसी बात बताई? अगर ये बात आप भूल जाओगे कि 76 गाथा में क्या कहा था, 77 गाथा में क्या कहा था, 78 गाथा में क्या कहा था, तो 19 गाथा तो समझ में कैसे आएगी? फिर से गुजराती में। आचार्य भगवान માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરી છે। સમયસાર એટલે જીવનો પરિપૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવ સ્વરૂપ આત્મા, એને સમયસાર કહેવો છે। આત્મા ત્રિકાળ પરિપૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી છે, એ વાત આખા સમયસાર માટે મુખ્ય છે। કેમ કે એવા પરિપૂર્ણ શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવ પર દ્રષ્ટિ કર્યા વગર, એના પર ઉપયોગ મૂક્યા વગર, એમાં એકાગ્રતા થયા વગર, એમાં લીનતા થયા વગર, એનું ધ્યાન કર્યા વગર જીવના સંસારનો નાશ થતો નથી, મોક્ષ માર્ગ પ્રગટતો નથી, મોક્ષ માર્ગનું ફળ પ્રગટતું નથી। આવા સમયસાર શાસ્ત્રમાં બીજો અધિકાર ચાલે છે। બીજા અધિકારનું નામ આપ્યું છે કર્તા કર્મ અધિકાર। અજ્ઞાનીને કર્તા કહ્યો તો અજ્ઞાનીનું કર્મ શું? તો કે અજ્ઞાન રૂપે પરિણમવું એ અજ્ઞાનીનું કર્મ છે। મોહ રાગ દ્વેષ રૂપે પરિણમવું એ અજ્ઞાનીનું કર્મ છે। અજ્ઞાનીની આવી કર્તા કર્મ પ્રવૃત્તિ છોડાવીને એવા જીવને જ્ઞાની બનાવવો છે। તો કર્તા કર્મની પ્રવૃત્તિ, એનું વર્ણન ભગવત કુંકુંદાચાર્ય દેવ વિવિધ પ્રકારે કરીને વર્ણન કરે છે। એમાં આપણે ગાથા 79 ઉપર આવ્યા છીએ। 79 ગાથાનું હેડિંગ છે હવે। હવે શબ્દનો અર્થ ગંભીર છે, કેમ કે આચાર્ય ભગવાન 76 ગાથા, 77 ગાથા, 78 ગાથા, ત્યાં દરેક ગાથામાં કર્તા કર્મ પ્રવૃત્તિની વાત વિવિધ પ્રકારે કરી છે। એ આપણને યાદ રહેવી જોઈએ, તો 79 ગાથા સમજાય।
તો જુઓ 76 ગાથાના હેડિંગમાં શું કહ્યું? ફરીવાર. તમને બધાને યાદ તો હશે, પણ ફરીવાર 76 ગાથાનું હેડિંગ હતું, હવે પૂછે છે કે પૂદગલ કર્મને જાણતા. પૂદગલ કર્મ એટલે કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગાદી પરિણામ. તો રાગાદી પરિણામને જાણતા એવા જીવને, એવો જીવ એટલે સાધકનો જીવ, જ્ઞાની, જ્ઞાનીને પૂદગલ સાથે એટલે રાગાદી સાથે કરતા કર્મ ભાવ છે કે નથી? તો આ ગાથામાં સિદ્ધ કર્યું હતું કે રાગાદી પરિણામને જાણતા એવા સાધક જીવને રાગાદી સાથે કરતા કર્મ ભાવ નથી, એવું સિદ્ધ કર્યું હતું. એટલે પહેલી વાત એ આવી કે જ્ઞાનીને રાગાદી પરિણામ સાથે કરતા કર્મ સંબંધ નથી. 77 ગાથાના હેડિંગમાં એમ પૂછ્યું હતું કે પોતાના પરિણામને જાણતા, એટલે જ્ઞાની પોતાના શુદ્ધ પરિણામને જાણતા એવા જીવને, એટલે કે એવા સાધક જીવને પૂદગલ સાથે એટલે રાગાદી સાથે કરતા કર્મપણું છે કે નથી? શું કહ્યું? પહેલા 76 ગાથામાં એમ કીધું હતું કે રાગાદીને જાણતો એવો સાધક, એને રાગાદીને જાણતો એવો સાધક, એવો જ્ઞાની, એને રાગાદી સાથે કરતા કર્મ સંબંધ છે કે નથી? તો ત્યાં ના પાડી કે રાગાદીને જાણવાવાળા જ્ઞાનીને રાગાદી સાથે કરતા કર્મ સંબંધ નથી. પેલા રાગાદીને જાણતો કીધો તો, હવે કે છે પોતાના પરિણામ, પોતાના એટલે સાધકના પરિણામ, સાધકના પરિણામ એટલે શુદ્ધ પરિણામ. તો પોતાના શુદ્ધ પરિણામને જાણતા એવા જીવને, પોતાના શુદ્ધ પરિણામને જાણતા એવા સાધકને પૂદગલ સાથે એટલે રાગાદી સાથે કરતા કર્મપણું નથી, એમ સિદ્ધ કર્યું હતું. પેલા રાગાદીને જાણતો લીધો, પછી પોતાના શુદ્ધ પરિણામને જાણતો લીધો. પછી 78 ગાથામાં એમ કીધું કે હવે પૂછે છે કે પૂદગલ કર્મનું ફળ એટલે રાગાદીનું ફળ. રાગાદીનું ફળ એટલે ઇન્દ્રિય સુખ દુઃખ, હરખ શોખ. હરખ શોખના પરિણામને જાણતા એવા સાધક જીવને પૂદગલ સાથે એટલે કે રાગાદીના ફળ સાથે કરતા કર્મપણું છે કે નથી? તો ત્યાં પણ કહ્યું હતું કે રાગાદીનું ફળ ઇન્દ્રિય સુખ દુઃખ, એને જાણનાર જ્ઞાનીને ઇન્દ્રિય સુખ દુઃખના પરિણામ સાથે કરતા કર્મ સંબંધ નથી. 3 વાત લીધી. પહેલી વાત લીધી, રાગાદીને જાણે છે જ્ઞાની. એ રાગાદીને જાણે છે, પણ રાગાદી સાથે કરતા કર્મપણું નથી. પછી એમ કીધું પોતાના શુદ્ધ પરિણામને જાણે છે,
તો પણ રાગાદિ સાથે તો કર્તા કર્મ સંબંધ નથી. પછી એમ કીધું કે રાગાદિનું ફળ ઇન્દ્રિય સુખ દુઃખને જાણતા એવા જ્ઞાનીને ઇન્દ્રિય સુખ દુઃખના પરિણામ સાથે કર્તા કર્મપણું નથી. એ 3 બાત બતાવી, આ 3 વાત બતાવી. ત્યાર પછી 79 ગાથા કેવી છે. તો હવે શબ્દનો અર્થ કર્યો કે જ્ઞાની રાગાદિને જાણે પણ રાગાદિનો કરતા નથી. જ્ઞાની પોતાના શુદ્ધ પરિણામને જાણે પણ રાગાદિનો કરતા નથી. પછી રાગાદિનું ફળ ઇન્દ્રિય સુખ દુઃખ એને જ્ઞાની જાણે પણ ઇન્દ્રિય સુખ દુઃખનો જ્ઞાની કરતા નથી. આટલું કહ્યા પછી હવે એટલે 79 ગાથામાં હવે શું કહે છે? फिर से हिंदी में 79 गाथा, 79 गाथा, उसका हेडिंग में अब शब्द लिखा है. ये अब शब्द 76, 77, 78 गाथा के साथ उसका अनुसंधान है. तो 76, 77, 78 गाथा में क्या सिद्ध किया था? तो कि वहाँ ये सिद्ध किया था कि ज्ञानी पुद्गल कर्म का अर्थ किया, कर्म का उदय आया, उसमें जुड़ने से जो परिणाम उत्पन्न हुआ रागादि रूप, उसको पुद्गल कर्म कहा. तो रागादि पुद्गल कर्म यानी रागादि को जानने वाला ज्ञानी क्या रागादि परिणाम का करता है? तो बताया कि ज्ञानी रागादि कर्म का करता नहीं है. उसके बाद लिया कि ज्ञानी स्वयं के परिणाम को जाने. तो स्वयं के परिणाम तो शुद्ध है, तो अपने शुद्ध परिणाम को जानने वाला ज्ञानी पुद्गल कर्म का यानी रागादि का करता है? तो कि नहीं, जो ज्ञानी अपने शुद्ध परिणाम को जानता है वो रागादि का करता नहीं है. उसके बाद बताया कि ज्ञानी रागादि के फल को जानता है. तो रागादि का फल हरक शोक या इंद्रिय सुख दुख. तो इंद्रिय सुख दुख जानने वाला ज्ञानी इंद्रिय सुख दुख के परिणाम का करता है तो उसका भी ना बोला कि उसका करता भी नहीं है. इतनी बात बताने के बाद
79 गाथा आचार्य भगवत ने लिखी। हेडिंग में अब शब्द प्रयोग किया। अब शब्द 76, 77, 78 गाथा के साथ जोड़कर 79 गाथा कहना है। तो अब का अर्थ है 76, 77, 78 गाथा का भाव आपके ज्ञान में सामने रखकर 79 गाथा आपको समझनी है। ख्याल में आता है? पढ़ना है समयसार तो थोड़ा पुरुषार्थ तो ज़्यादा लगाना पड़ेगा। गुरुदेव कहते हैं ना, किसी ने आके गुरुदेव के पास बोला, मैंने समयसार 15 दिन में पढ़ डाला। ये 15 दिन में पढ़ सकते हो ये समयसार? एक एक बात गंभीर है, एक एक बात पूर्वापर संबंध वाली है, एक एक बात को अनुसंधान करके समझना है। शब्द पढ़ना उसको पढ़ना नहीं कहते, उसके पीछे जो भाव है, उसके पीछे जो गंभीर भाव है, उसको पकड़ने की कोशिश करना, उससे भावों की विशुद्धि होती है। और भावों की विशुद्धि का निमित्त पाकर सत्ता में पड़े हुए कर्म स्थिति अनुभाग उसका कम होता है। और कर्मों का स्थिति अनुभाग कम होता है, इससे कर्म का जोर टूट जाता है। कर्म का जोर टूट जाता है तो तत्व विचार का जोर बढ़ जाता है। और तत्व विचार का जोर बढ़ जाता है तो सच्चे धीर शास्त्र गुरु का योग हो जाता है। और सच्चे धीर शास्त्र गुरु का योग हो जाता है तो धर्म का स्वरूप समझने के लिए मिलता है। और धर्म का स्वरूप ज्ञानी के श्रीमुख से समझते हैं तब अंदर में से ऐसा हो जाता है कि ओ हो, ये तो मेरे हित का कारण वाली बात है। और अंदर में से ऐसी महिमा आती है कि ऐसी बात तो कभी भी मैंने सुनी भी नहीं है। वो महिमा उसको ज्ञायक की ओर ले जाने में कारण बनती है। तो अब देखो 79 गाथा का हेडिंग। अब प्रश्न होता है कि जीव के परिणाम, यहाँ जीव शब्द का अर्थ है साधक जीव, ज्ञानी जीव। ज्ञानी जीव के परिणाम, तो ज्ञानी जीव के परिणाम तो वितराग परिणाम है, शुद्ध परिणाम है। तो ज्ञानी जीव के शुद्ध परिणाम को स्वयं के परिणाम को, या स्वयं का अर्थ है पुद्गल के परिणाम को, यानी
पुद्गल कर्म के उदय के निमित्त से उत्पन्न हुआ परिणाम को तो स्वयं का परिणाम, उसका अर्थ है रागादि परिणाम। देखो गुरुदेव ने कैसे कैसे अर्थ निकाले हैं। समय सार का अर्थ गुरुदेव का लौकिक शिक्षण 6 स्टैंडर्ड तक गुजराती में, लेकिन आत्मा की अनुभूति के कारण जो भावश्रुत ज्ञान प्रकट हुआ, वो ज्ञान अनुभव के साथ, वो ज्ञान युगपद ज्ञान, वो ज्ञान स्वपर प्रकाशक ज्ञान, वो ज्ञान निर्मल, तीक्ष्ण, वो ज्ञान कैसा है? निर्मल है, शुद्ध है, शुद्ध यानी राग द्वेष रहित है, तीक्ष्ण है और आत्म स्वभाव में एकाग्र हुआ, ऐसा ज्ञान है। तो अनुभूति में जो आया, तो अनुभूति में तो ऐसा आया कि जीव का स्वभाव रूप परिणाम तो शुद्ध होता है और कर्म का उदय में जुड़ने से जो परिणाम उत्पन्न रागादि होता है, वो परिणाम तो अशुद्ध होता है। वो अशुद्ध परिणाम स्वभाव का अनुसरण करके उत्पन्न नहीं हुआ है, इसलिए वो परिणाम मेरा नहीं है, मैं उसका कर्ता नहीं हूं। ज्ञानी को साधक दशा में रागादि होता है, वो रागादि को पुद्गल का परिणाम कहा। तो यहाँ क्या कहा, फिर से देखो। अब प्रश्न होता है कि जीव का यानी ज्ञानी जीव का, साधक जीव का, सम्यक दृष्टि जीव का परिणाम, तो सम्यक दृष्टि जीव का परिणाम तो शुद्ध है, निर्मल है। आगे कहा अपने परिणाम को यानी पुद्गल के परिणाम को, पुद्गल के परिणाम का अर्थ रागादि, तो रागादि परिणाम को और अपने परिणाम का फल यानी पुद्गल परिणाम का फल यानी रागादि का फल, तो रागादि का फल इंद्रिय सुख दुख, उसको नहीं जानता ऐसा पुद्गल द्रव्य का अर्थ, पुद्गल द्रव्य का अर्थ रागादि। इतना जो शब्द पढ़ा उसका एक साथ समुच्चय अर्थ करते हैं। यहाँ ऐसा कहने में आया कि जो रागादि है वो जीव के शुद्ध परिणाम को जानता नहीं है, रागादि को जानता नहीं है। रागादि
राग आदि के फल इंद्रिय सुख दुख को जानता नहीं है। राग है, उसमें ज्ञान का अंश नहीं है। राग आदि ज्ञान रहित है। राग आदि अचेतन है। राग आदि को पुद्गल कहा क्योंकि कर्म के उदय को अनुसरण करके उत्पन्न हुआ। तो रागादि परिणाम जानना वो तो जीव के ज्ञान गुण का कार्य है। और यहाँ जानना का अर्थ ज्ञानी जानता है। फिर से क्या कहा कि राग आदि क्या जीव के शुद्ध परिणाम को जानता है तो कि नहीं जानता है। राग आदि क्या राग आदि को जानता है तो कि नहीं जानता है। राग आदि क्या राग आदि के फल इंद्रिय सुख दुख को जानता है तो कि नहीं जानता है। क्यों नहीं जानता? तो कि राग आदि का स्वभाव ही जानना नहीं है। फिर से गुजराती में હવે પૂછે છે કે જીવના પરિણામ, અહીં જીવ એટલે કયો જીવ લેવો? જ્ઞાની સાધક જીવ। સાધક જીવના પરિણામ, તો સાધક જીવના પરિણામ તો શુદ્ધ છે, નિર્મળ છે। નિર્મળ છે એટલે રાગદ્વેષ રહિત છે। તો જીવના પરિણામ એટલે શુદ્ધ પરિણામ। પોતાના પરિણામને, પોતાના એટલે પૂતગલના પરિણામને, પૂતગલના પરિણામ એટલે રાગાદિને અને પોતાના પરિણામના ફળને, પોતાના એટલે પૂતગલના પરિણામના ફળને, પૂતગલના પરિણામ એટલે રાગાદિના પરિણામના ફળને। તો રાગાદિનું ફળ શું આવે? રાગાદિ વેદનમાં આવે તો કા ઇન્દ્રિય સુખ ને કા ઇન્દ્રિય દુઃખ। તો રાગાદિના પરિણામના ફળને એટલે ઇન્દ્રિય સુખ દુઃખને નહીં જાણતું જ્ઞાનીના શુદ્ધ પરિણામને નહીં જાણતું, રાગાદિને નહીં જાણતું, રાગાદિના ફળને નહીં જાણતું। કોણ નથી જાણતું? નહીં જાણતું। કોણ નથી જાણતું? એવા પૂતગલ દ્રવ્યને, પૂતગલ દ્રવ્યને જાણતું નથી। પૂતગલ દ્રવ્ય એટલે રાગાદિ। રાગાદિ જીવના શુદ્ધ પરિણામને જાણતું નથી। રાગાદિ પોતાના રાગાદિ રૂપ સ્વરૂપને નથી જાણતું અને રાગાદિ રાગાદિના ફળને પણ નથી જાણતું। હવે આગળ કહે છે, આવા જે રાગાદિ છે એને જીવ સાથેનો અર્થ જીવના નિર્મળ પરિણામ સાથે કરતા કર્મપણું છે કે નથી? રાગાદિને શુદ્ધ પરિણામ સાથે કરતા કર્મપણું છે કે નથી? તો કે નથી। અત્યાર સુધી વાત પહેલાં એમ ચાલતી હતી
કે જ્ઞાનીને રાગાદી સાથે કરતા કર્મપણું છે કે નથી? હવે વિષય એમ ચાલે છે કે રાગાદીને જ્ઞાનીના શુદ્ધ પરિણામ સાથે કરતા કર્મ સંબંધ છે કે નથી? તો કે કરતા કર્મ સંબંધ નથી. કરતા કર્મ સંબંધ ક્યારે ન હોય? તો કે વ્યાપ્ય વ્યાપક સંબંધ ન હોય તો કરતા કર્મ સંબંધ ન હોય. તો જ્ઞાનીના શુદ્ધ પરિણામમાં રાગાદી વ્યાપે કે જ્ઞાનીના શુદ્ધ પરિણામમાં જ્ઞાયક સ્વભાવ વ્યાપે? તો કે જ્ઞાનીના પરિણામમાં શુદ્ધ જ્ઞાયક વ્યાપે છે. તો શુદ્ધ જ્ઞાયકને જ્ઞાનીના શુદ્ધ પરિણામ સાથે કરતા કર્મ સંબંધ છે. પણ રાગાદી તો અનુભૂતિના કાળે જ્ઞાનીએ શુદ્ધ પરિણામથી રાગાદી ભિન્ન છે અને આત્માના શુદ્ધ સ્વભાવથી પણ રાગાદી ભિન્ન છે એમ જાણ્યું છે. તો શુદ્ધ સ્વભાવથી ને શુદ્ધ પરિણામથી ભિન્ન રાગાદી હોવાથી રાગાદી જ્ઞાનીના શુદ્ધ પરિણામમાં વ્યાપતા નથી. વ્યાપતા નથી માટે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી માટે કરતા કર્મ સંબંધ નથી. જે જીવની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડી એમણે જ્ઞાયક કેવો જાણ્યો? તો કે એણે જ્ઞાયક રાગાદીથી ભિન્ન જાણ્યો છે. તો જ્ઞાયક રાગાદીમાં વ્યાપતો નથી. રાગાદી જ્ઞાયકમાં વ્યાપતા નથી કારણ કે એ તો ભિન્ન તત્વ છે. એ તો આશ્રવ તત્વ છે. એ તો બંધ તત્વ છે. એ તો વિભાવ છે, વિકાર છે. જ્ઞાનીને પોતાના પરિણામમાં શુદ્ધતા પ્રગટી ત્યારે જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું એ ભાવશ્રુત જ્ઞાન આત્માની નિર્મળ પર્યાય અને સાધક દશા હોવાથી અંશે રહેલો રાગ, તો સાધકની નિર્મળ દશા અને રાગ બંનેનું ભિન્નપણું જ્ઞાનીનું જ્ઞાન અનુભૂતિના કાળે જાણે છે. જો જ્ઞાનરૂપ પરિણામ શુદ્ધ પરિણામ રાગાદીથી ભિન્ન જાણે ક્યારે? તો કે ભિન્ન છે તો ભિન્ન જાણે. ભિન્ન છે તો ભિન્ન જાણે. તો ભિન્ન છે તો ત્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ ક્યાંથી હોય? અને વ્યાપ્ય વ્યાપક સંબંધ ન હોય તો કરતા કર્મ સંબંધ ક્યાંથી હોય? માટે જીવ સાથે એટલે કે જ્ઞાનીના પરિણામ સાથે રાગાદીને કરતા કર્મપણું નથી. સમજાય છે? જેટલું સહેલું થાય એટલી કોશિશ તો કરીએ, પણ જે છે એ તો કેવું પડે.
फिर રાજુભાઈ, हाँ जी મને બીજી રીતે જોવાનો વિચાર આવ્યો. તમે મને કરેક્ટ કરો પ્લીઝ. 76, 77, 78 એ જીવના આશ્રયથી આખું વર્ણન છે અને 79 પૂતગલના આશ્રયથી વર્ણન છે એવું મને લાગ્યું. તમારા હમણાં સમજાવવા પ્રમાણે એવું મને લાગ્યું. એટલે ઇઝ ધેટ કરેક્ટ ઓર નોટ? પૂતગલના આશ્રયથી 79 હોય તો પૂતગલ તો અજીબ છે, તો એનામાં કેવી રીતે રાગ બી હોય કે કઈ? એ તો જાણતો બી નથી. એ તો પૂતગલ એટલે પૂતગલ જ છે, જડ જ છે. પણ અહીંયા પૂતગલ કોને કીધું? રાગાદી પરિણામને પૂતગલ કીધું. એ વાત સમજી ગયો. એટલે રાગાદી સમજી ગયો, પણ તો બી જે પેલા ધ્રુવ સ્વભાવનું પેલા 76, 77, 78 માં લીધું અને અહીંયા જે પર્યાય છે એકચ્યુઅલી જેને આપણે રાગાદી ભાવ કહીએ છીએ એનાથી બી આત્મા જુદો છે. હા, એનાથી જુદો. ફેર કોમેન્ટ ઓર નોટ? હા હા, એટલે જો તમે કહો છો એમ કઈ રીતે છે કે પેલા એમ કેવું છે કે જીવ પૂતગલના પરિણામનો કરતા થઈ શકે કે ન થઈ શકે. પછી ઉલટું લેવું છે કે પૂતગલ જીવના પરિણામનો કરતા થઈ શકે કે ન થઈ શકે. બરાબર, કરેક્ટ. તમે જે કહેવા માંગો છો એ જ હું કહું છું, પણ ટૂંકામાં સમજવું હોય તો આટલું. હા, સમજી ગયો ભાઈ. એ તમારું તાત્વિક રીતે તમે કીધું, મેં જરા સ્થૂળ રીતે સમજાવ્યું ભાઈ. સોરી. હા. એટલે જીવ રાગાદીનો કરતા નથી, પણ કયો જીવ લેવો? જ્ઞાનીનો. સાધક. તો કે સાધક કેમ લીધો? તો કે સાધક એટલા માટે લીધો કે ખરેખર સાધકની તો મિશ્ર દશા છે, શુદ્ધ અશુદ્ધ બે પરિણામ છે. હવે શુદ્ધ અશુદ્ધ બંને દશા છે, એમાં જુદું પાડવું છે. કઈ રીતે જુદું પાડવું છે? કે જેટલી શુદ્ધતા છે એ શુદ્ધતાને જ્ઞાયક સ્વભાવનો આશ્રય છે, અને જેટલી અશુદ્ધતા છે એને અશુદ્ધતાને કર્મના ઉદય સાથે જોડાણ છે. એટલે એવી મિશ્ર દશા પ્રગટ થઈ છે, પણ કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થયેલા જે અશુદ્ધ પરિણામ સાધકની દશામાં છે એ અભિપ્રાયમાં જ્ઞાનીના એમ છે કે એ પરિણામ કરવા જેવા નથી, પણ છોડવા જેવા છે. એટલે અભિપ્રાયને કારણે એ રાગાદીનું કરતાપણું જીવને નથી એમ કેવું છે. હવે જીવનું કરતાપણું ન કહો તો કોનું કેવું? કારણ કે પરિણામ છે તો કોક તો કરતા હોવો જોઈએ. બરાબર છે. એટલે પૂતગલના કર્મનું એટલે અને પૂતગલ કર્મ જ કેમ લીધું, બીજું કંઈ કેમ ના લીધું? તો કે વિકાર થયા, વિભાવ થયો, એ કર્મના લક્ષ્ય થયો છે. એટલે કોના લક્ષ્ય થયો છે એ પણ સિદ્ધ કરવું છે, અને એ જીવનું સ્વરૂપ નથી એમ પણ સિદ્ધ કરવું છે, અને એમ પણ સિદ્ધ કરવું છે કે જ્ઞાની એનો અભિપ્રાય અશુદ્ધ પરિણામને ઉત્પન્ન કરવાનો નથી. પરફેક્ટ. ओके, थैंक यू वेरी मच रघुवीर, थैंक यू. हाँ, फिर से ये जो 79 गाथा है उसका हेडिंग, अब प्रश्न होता है कि जीव के परिणाम, साधक जीव के परिणाम, तो साधक जीव के परिणाम जितना शुद्धता प्रगति है इतना परिणाम जीव का कहना है, और जितना साधक को राग है वो पुद्गल का परिणाम कहना है.
क्यों कि शुद्धता प्रगति वो ज्ञायक के आश्रय से प्रगटी, और अशुद्धता प्रगति रागादि जितना प्रकट हुआ वो कर्म के उदय का आश्रय उसका लक्ष्य उत्पन्न हुआ। तो पहले लिया जीव के परिणाम, यानी जीव के शुद्ध परिणाम। अपने परिणाम से, अपने परिणाम का अर्थ पुद्गल के परिणाम, पुद्गल के परिणाम का अर्थ रागादि। तो रागादि और अपने परिणाम का फल यानी रागादि का फल। तो रागादि परिणाम, रागादि के फल इंद्रिय सुख दुख। तो रागादि और इंद्रिय सुख दुख को नहीं जानता। किसको नहीं जानता? तो कि ज्ञानी के शुद्ध परिणाम को नहीं जानता, रागादि को नहीं जानता, रागादि के फल को नहीं जानता। तो कि कौन नहीं जानता? कौन नहीं जानता है? तो कि पुद्गल द्रव्य એટલે રાગાદિ। रागादि शुद्ध परिणाम को जानता नहीं है, रागादि रागादि को जानता नहीं है, रागादि इंद्रिय सुख दुख को जानता नहीं है। ऐसा जो रागादि, ऐसे रागादि को जीव के साथ, जीव के साथ का अर्थ जीव के शुद्ध परिणाम के साथ कर्ता कर्मपणा है कि नहीं है। तो रागादि ज्ञानी के परिणाम को जानता नहीं है, रागादि रागादि को जानता नहीं है, रागादि इंद्रिय सुख दुख को जानता नहीं है। ऐसा रागादि क्या कर्ता बने और जीव के शुद्ध परिणाम उसका कर्म बने, ऐसा कर्ता कर्म संबंध है कि नहीं है। तो कि जो ज्ञानी का शुद्ध परिणाम उत्पन्न हुआ उसमें तो ज्ञायक व्याप्ता है, आत्मा का शुद्ध स्वभाव व्याप्ता है, रागादि उसमें व्याप्त नहीं होते। तो ज्ञानी के शुद्ध परिणाम को ज्ञायक के साथ व्याप्य व्यापक संबंध होने के कारण कर्ता कर्म संबंध ज्ञायक और शुद्ध परिणाम के बीच में है, लेकिन रागादि तो शुद्ध परिणाम से भिन्न है। तो रागादि शुद्ध परिणाम से भिन्न है, तो रागादि को शुद्ध परिणाम के साथ व्याप्य व्यापक संबंध नहीं हो सकता। तो रागादि को शुद्ध परिणाम के साथ व्याप्य व्यापक संबंध नहीं है, इसलिए रागादि शुद्ध परिणाम का कर्ता भी नहीं है। जब ज्ञानी को निर्विकल्प दशा हुई तब वहाँ ज्ञायक स्वभाव भी है, ज्ञान की निर्मलता भी है, ज्ञान की जानन क्रिया भी है और साधक है तो आंशिक राग भी है।
उस समय निर्विकल्प दशा के काल में ज्ञानी का ज्ञान उसने ऐसा जाना कि ज्ञायक शुद्ध परिणाम में व्यापा हुआ है, ज्ञायक रागादि में व्यापा हुआ नहीं है। इसलिए ज्ञायक शुद्ध परिणाम का करता है, साधक रागादि का करता नहीं है। ज्ञायक को शुद्ध परिणाम के साथ व्याप्य व्यापक संबंध है, रागादि के साथ नहीं है। अब उल्टा, जो रागादि है वो तो ज्ञायक स्वभाव से भिन्न है, तो रागादि ज्ञायक के साथ व्याप्य व्यापक संबंध नहीं है, और रागादि निर्मल पर्याय में भी व्याप्ता नहीं है, क्योंकि रागादि तो निर्मल पर्याय से भिन्न है। तो रागादि और निर्मल पर्याय दोनों का स्वरूप भिन्नता के कारण रागादि निर्मल पर्याय में व्याप कर उसका कर्ता बन नहीं सकता। तो रागादि शुद्ध परिणाम का साथ व्याप्य व्यापक संबंध नहीं होने के कारण रागादि को शुद्ध पर्याय के साथ कर्ता कर्म संबंध नहीं है। ये तो अभी हेडिंग का भाव बताया, बाद में गाथा चलेगी, टीका चलेगी। पहले प्रश्न तो समझ में आना चाहिए ना, तो उसका उत्तर समझ में आएगा। ये तो प्रश्न चलता है। शिष्य ने प्रश्न किया है कि रागादि शुद्ध परिणाम को जानता नहीं है, रागादि रागादि को जानता नहीं है, रागादि इंद्रिय सुख दुख को जानता नहीं है। ऐसा रागादि को जीव के परिणाम के साथ, जीव के परिणाम का अर्थ साधक जीव के परिणाम के साथ, तो साधक जीव के परिणाम यानी शुद्ध परिणाम, तो साधक जीव के शुद्ध परिणाम के साथ रागादि को कर्ता कर्म संबंध है कि नहीं है, तो कि नहीं है ऐसा आचार्य भगवान सिद्ध करेंगे। अब गाथा 79, उसका शब्द क्या है? ए रीत पूद्गल द्रव्य ते पण नीच भावे परिणमे, परद्रव्य पर्याये न प्रणमे, नवग्रहे नव उपजे। क्या कहा? गाथार्थ, इस प्रकार पुद्गल द्रव्य किसको कहेंगे? रागादि को। तो पुद्गल द्रव्य भी यानी रागादि भी पर द्रव्य के पर्याय रूप, या पर द्रव्य का अर्थ जीव द्रव्य का परिणाम, या जीव द्रव्य का अर्थ साधक जीव के पर्याय रूप, साधक जीव के पर्याय रूप यानी शुद्ध पर्याय रूप, शुद्ध पर्याय रूप, ऐसा एक एक शब्द पढ़ो और उसका अर्थ करते जाओ।
तो जल्दी समझ में आएगा। पर्याय रूप परिणमता नहीं। क्या कहा कि पुद्गल द्रव्य परद्रव्य के पर्याय रूप परिणमता नहीं है। उसका अर्थ राग आदि जीव के शुद्ध परिणाम रूप परिणमते नहीं है। उसको यानी जीव द्रव्य के परिणाम को ग्रहण करता नहीं। रागादि उसको ग्रहण करता नहीं, रागादि उसको उपजाता नहीं। तो रागादि ज्ञानी के परिणाम रूप परिणमता नहीं, ज्ञानी के परिणाम रूप ग्रहता नहीं, ज्ञानी के परिणाम रूप उपजता भी नहीं। क्योंकि वो यानी राग आदि अपने ही भावों से, तो राग आदि अपने भावों से ही भाव रूप परिणमता है। रागादि रूप परिणमता है, वो शुद्ध परिणाम रूप नहीं परिणमता। तो रागादि का जो अपना स्वरूप है वो स्वरूप रूप परिणमन करेगा। तो कर्म का उदय का निमित्त पाकर रागादि रूप परिणमन करेगा, लेकिन शुद्ध परिणाम तो ज्ञायक स्वभाव का अनुसरण करके परिणमन उसने किया है। तो उसका विस्तार कल करेंगे हम, समय हुआ है। भाई इसमें भी मतलब वो प्राप्य, निवृत्ति और विकार्य ले लिया। हाँ, तीनों लिया ना। वो जो बराबर। परिणमता नहीं वहाँ विकार्य लिया, ग्रहता नहीं वहाँ प्राप्य लिया, और उपजता नहीं वहाँ निवृत्ति लिया। लेकिन क्या है कि प्राप्य, ये जो शब्द विकार्य, प्राप्य और निवृत्य कभी कभी लोगों को कंफ्यूज करता है कि सभी को पहले उसका अर्थ याद रहना चाहिए। विकार्य में क्या कहना चाहते हैं, प्राप्य में क्या कहना चाहते हो, निवृत्ति में। तो वो शब्द प्रयोग के बदले में सरल भाषा में बता दिया। समय हुआ है। वर्तमान 24 आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान नो जय हो। महाविद्य ક્ષેત્રે સાક્ષાત સમોસણમાં બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટિના ધારક દિવ્ય ધ્વનિના દાતાર આપણા શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા આગમના રચયિતા महासमर्थ आचार्य भगवत श्री कुंकुंदाचार्य देवनो जय हो। वर्तमान काळे कर्ता कर्मનું સ્વરૂપ સમજાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો। પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર स्वानुभवयुक्त जातिस्मरण ज्ञानयुक्त प्रसमूर्ति भगवती मातनो जय हो। सम्यक दर्शननी प्राप्ति में निमित्त रूप
સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતો નો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.